અખિલ વિશ્વ ગાયત્રી પરિવાર શાંતિ કુંજ હરિદ્વારના તત્વાધાનમાં ગાયત્રી પરિવાર સુરત દ્વારા યોગ સૃજેતા યુવા શિબિરનું આયોજન કરવામાં આવ્યું છે। આ યુવા શિબિરનું આયોજન મોટા વરાછા ખાતે તારીખ 14 થી 16 ડિસેમ્બર સુધી કરવામાં આવ્યું છે। આ શિબિરમાં યુવાનો જીવનની સાચી દિશા મેળવશે અને પ્રતિભા, ધન, સમયનો એક અંશ રાષ્ટ્ર નિર્માણના કાર્યમાં સમર્પિત કરવા માટે સંકલ્પિત થશે। અખિલ વિશ્વ ગાયત્રી પરિવાર શાંતિકુંજ હરિદ્વારના તત્વાધાનમાં ગાયત્રી પરિવાર સુરત દ્વારા યોગ સૃજેતા યુવા શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું। તારીખ 14 થી 16 ડિસેમ્બર 2024 ગ્લોરી હાઇટ્સની સામેનું મેદાન પેડર રોડ તાપી તટે મોટા વરાછા સુરત ખાતે થઈ રહ્યું છે। ચરિત્રવાન સુસંસ્કારી યુવા જ રાષ્ટ્રની સાચી મૂડી છે। યુવાઓ શરીર બળ, મનોબળ અને આત્મબળ સંપન્ન બને। યુવાઓ જીવનનું મૂલ્ય સમજે, આદર્શ યુવા તરીકે આગવી છાપ ઊભી કરી શકે એ ભાવથી સર્જનશીલ યુવાઓની શોધ, પ્રશિક્ષણ તથા રાષ્ટ્રના નવનિર્માણના પ્રવાહમાં તેઓને સામેલ કરવા માટે આ વિરાટ શિબિરનું આયોજન થઈ રહ્યું છે। તારીખ 14 ડિસેમ્બર સવારે 9 વાગ્યે ધર્મ ધ્વજારોહણના કાર્યક્રમથી શિબિરનો ભવ્ય શુભારંભ થશે। શિબિરમાં ગુજરાતના 33 જિલ્લાઓમાંથી આવેલા યુવાનો દ્વારા પરેડ કરવામાં આવશે। માનનીય અતિથિ ગણ દ્વારા ધ્વજારોહણ અને વિચાર ક્રાંતિ મશાલ પ્રજ્વલન થશે। આવો ઘડીએ સંસ્કારવાન પેઢી, બાળ સંસ્કાર શાળા, વ્યસન મુક્તિ, આદર્શ ગ્રામ દેવાત્મા હિમાલય, યુગ નિર્માણ યોજનાની ગતિવિધિઓની પ્રદર્શની અને જીવનને ઉત્કૃષ્ટ બનાવનાર 3300 કરતાં વધારે પુસ્તકોની વિશાળ પ્રદર્શનીનું ઉદ્ઘાટન થશે। વિચાર ક્રાંતિ અભિયાનના વિરાટ રૂપને આ પ્રદર્શની દ્વારા પ્રસ્તુત કરવામાં આવશે। આ વિરાટ રૂપ સંપૂર્ણ વિશ્વને પ્રભાવિત કરશે। સાંજે લોકરંજનથી લોક શિક્ષણના ઉદ્દેશ્યથી સાંસ્કૃતિક કાર્યક્રમ થશે। ગાયત્રી પરિવારના સંસ્થાપક વેદ મૂર્તિ, તપોનિષ્ઠ યુગ દ્રષ્ટા પંડિત શ્રી રામ શર્મા આચાર્યજી દ્વારા પ્રજ્વલિત અખંડ જ્યોતિની સાથે આધ્યાત્મિક ઉર્જા અને યુગ નિર્માણનો સંદેશ જન જન સુધી પહોંચાડવાના ઉદ્દેશ્યથી જ્યોતિ કળશ રથયાત્રા ગુજરાતમાં પ્રારંભ થઈ છે। તે દિવ્ય જ્યોતિ કળશ રથનું શુભાગમન શિબિરમાં થશે અને જ્યોતિ કળશનું દિવ્ય તેજ આ શિબિरને प्रभावित करશે। अखिल विश्व गायत्री परिवार शांतिकुंज हरिद्वार की ओर से सूरत नगर में पूरे गुजरात प्रांत के सभी जिलों के युवाओं का 5000 युवाओं का एक विरास्ट युग सृजेता सम्मेलन यहाँ दिनांक 13, 14, 15 और 16 दिसंबर को संपन्न हो रहा है। इस कार्यक्रम में शांतिकुंज के हमारे बहुत ही युवाओं के प्रेरक डॉक्टर चिन्मय पंड्या जी, जो प्रतिकुलपति हमारी देव संस्कृति विश्वविद्यालय के और गायत्री परिवार के युवा प्रवक्ता हैं संपूर्ण विश्व में, उनका भी आगमन होगा। यह कार्यक्रम 13 तारीख को शाम को सांस्कृतिक कार्यक्रम और अनुशासन गोष्ठी के साथ शुरू होगा। તારીખ 15 ડિસેમ્બરે સવારે યુવાઓ શરીર બળ, મનોબળ અને આત્મબળ સંપન્ન બને તે હેતુથી યોગ ધ્યાનની કક્ષાઓ થશે। ગાયત્રી પરિવાર સુરત દ્વારા ચાલતા રાષ્ટ્ર નિર્માણના રચનાત્મક આંદોલનની વિસ્તૃત માહિતી આપવામાં આવશે। યોગ સૃજેતા નવસૃજન સંકલ્પ દીપ મહાયજ્ઞ 11,000 દીપકો દ્વારા તાપી તટે શિબિર સ્થળ પર સંપન્ન થશે। આદરણીય ડોક્ટર ચિન્મય પંડ્યાજી તથા અન્ય સન્માનિત વિચારશીલ વ્યક્તિત્વના ધનીઓ કે જે વિશ્વની અનેક સમસ્યાઓના સમાધાન માટે હંમેશા તત્પર હોય તેમની ગરિમામય ઉપસ્થિતિ રહેશે। તારીખ 16 ડિસેમ્બરે યોગ ધ્યાન બાદ મંત્ર દીક્ષાનો ક્રમ સંપન્ન થશે। ડોક્ટર ચિન્મય પંડ્યા દ્વારા યુવાઓમાં આત્મવિશ્વાસ જાગૃત થાય અને યુવાઓ સમાજ નિર્માણ, રાષ્ટ્ર નિર્માણ માટે સંકલ્પિત થાય તે માટે વિશેષ ઉદ્બોધન થશે।